સોલાથી અમદાવાદના સોલામાં ભાગવત વિદ્યાપીઠ પાસે હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે। 5 એપ્રિલે બનેલી આ ઘટનામાં હજુ પણ કાર ચાલક પોલીસ પકડથી દૂર છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ચૈતન્ય જોશી અને ઋષિ જોશીને કાર ચાલકે ટક્કર મારી હતી। ટક્કર માર્યા પછી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો। ઘટનાના 2 દિવસ પછી પણ આરોપી નથી પકડાયો તો ઘટનામાં 2 ઇજાગ્રસ્ત અત્યારે સારવાર હેઠળ છે। GJ01 KZ 7013 આ નંબરની કારે અકસ્માત સર્જ્યો હતો। સીસીટીવીમાં નંબર કેપ્ચર થયા હોવા છતાં આરોપીને પકડવામાં ઢીલ કેમ થઈ રહી છે? સવાલ એ પણ કે શું પોલીસ કાર ચાલકને છાવરી રહી છે? વધુ એક અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ ફૂટેજમાં જોઈ શકો છો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદની અકસ્માતની ઘટના, શું વધુ વિગતો? જે ખાસ વિગતો સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક જે હિટ એન્ડ રનની ઘટના બની હતી ત્યાં હજુ કાર ચાલકને પોલીસ પકડી શકતી નથી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં 5 એપ્રિલના રોજ રાત્રે 12:10 વાગ્યાની આસપાસ એક કાર ચાલક જે ફૂલ ઝડપે ગાડી લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે એક્ટિવા પર જઈ રહેલા જે ચૈતન્ય જોશી અને ઋષિકુમાર હાર્દિક નામના જે બે યુવક જે છે તેઓને આ કારે ટક્કર મારી હતી, જેના કારણે બંને યુવકો ખૂબ જ ગંભીર રીતના ઇજાગ્રસ્ત હતા। તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને 2 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કાર ચાલક નહીં પકડાતા જે યુવકો છે તેના પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને ખાસ તો સોલા પોલીસ જે ટ્રાફિક પોલીસ છે તેની કામગીરીને લઈને પણ ગંભીર આક્ષેપો કર્યા હતા। હાલ તો પોલીસ આરોપીને કેમ નથી પકડી રહી અને કાર ચાલકની ગાડીનો નંબર મળી ગયો હોવા છતાં બી હજુ સુધી આરોપી સુધી પોલીસ કેમ નથી પહોંચી તેવા અનેક આક્ષેપો સાથે પરિવારે રોષ વ્યક્ત કર્યો છે। આજે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે। જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।